કલ્પના કરો કે અ, કોઈ અત્યંત ભવ્ય અને પ્રાચીન મંદિરના દર્શને જવાનું થાય છે. મનમાં એકદમ ભક્તિભાવ છે, આસપાસ પવિત્રતાની અપેક્ષા હોય. હા, અને હાથમાં પેલી પૂજાની થાળી હોય. બરાબર. તમે પૂજાની થાળી લઈને ચાલી રહ્યા છો અને જેવા મંદિરના મુખ્ય દ્વાર પાસે પહોંચો છો ત્યાં જ પગ એક કાળી પડી ગયેલી સડેલી કેળાની છાલ પર પડે છે. અરે બાપરે! એટલે ત્યાં જ આખો મૂડ બગડી જાય. સાચી વાત. આપણે માંડ પડતા બચીએ. એક તરફ શિખર પર સરસ મજાની ધ્વજા લહેરાતી હોય, ઘંટનાદ ગુંજતો હોય, અને બીજી તરફ રસ્તા પર વહેરાયેલા મગફળીના ફોતરા અને પ્લાસ્ટિકનો કચરો હોય. અને કમાલની વાત એ છે કે આ દ્રશ્ય આપણા માટે કોઈ નવું નથી. બિલકુલ નહીં. આપણે આ વિરોધાભાસને એટલો બધો પચાવી પાડ્યો છે કે એટલે હવે આપણને એ ખટતો પણ નથી. અને આ જ જુઓ, આ જ આપણી સૌથી મોટી કરુણતા છે. આપણું મન મંદિરમાં ઈશ્વરને શોધે છે, પણ આપણી આંખો મંદિરની બહાર પડેલા કચરાને સંપૂર્ણપણે અવગણી શકે તેવી ટેવાઈ ગઈ છે. આ માત્ર કોઈ સ્વચ્છતાનો અભાવ નથી. આ એક ઊંડી મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે. એકદમ સાચું. તો બસ આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના કેન્દ્રમાં આ જ વિષય છે. તો ચાલો આ બહુ જ રસપ્રદ અને થોડા અસ્વસ્થ કરી મૂકે તેવા વિષયની આપણે છણાવટ કરીએ. ચોક્કસ. આજે આપણી પાસે એક અદ્ભુત સ્ત્રોત છે. ગુજરાતી સાહિત્યનો એક અત્યંત જાણીતો અને માર્મિક હાસ્ય નિબંધ, જેનું નામ છે છાલ, છોતરા અને ગોટલા. બહુ જ પ્રખ્યાત નિબંધ છે આ. હા, આ નિબંધ આપણા કહેવાતા પેલો મહાન વારસો છે ને, અને આપણી વાસ્તવિક ગંદકી કરવાની આદત, એ બંને વચ્ચેના તફાવતને એકદમ ખુલ્લો પાડે છે. પણ અહીં કોઈ ભાષણ નથી, કોઈ ઉપદેશ નથી. અને એ જ આ સ્ત્રોતની સૌથી મોટી તાકાત છે. જુઓ, જો કોઈ તમને આંગળી ચીંધીને કહે કે ભાઈ તમે ગંદા છો, તમે કચરો ફેલાવો છો, તો કોઈની પણ પ્રથમ પ્રતિક્રિયા શું હશે? તરત જ બચાવમાં આવી જવાય. આપણે સરકારનું યા તો મ્યુનિસિપાલિટીનો વાંક કાઢવા લાગીએ. બરાબર. પણ આ નિબંધના લેખક બહુ જ ચતુર છે. તેમણે આપણે આ ગંદકી કરવાની માનસિકતા પર પ્રહાર કરવા માટે ગુસ્સાનો ઉપયોગ નથી કર્યો, પણ અવળવાણી એટલે કે આયરનીનો ઉપયોગ કર્યો છે. અવળવાણી એટલે કે વખાણ કરવાના બહાને ખરેખર તો સીધી જીગર પર ચોટ કરવે. હા, બિલકુલ એવું જ. તો આપણે આ નિબંધના કટાક્ષમાં ઉતરીએ અને સમજીએ કે આ છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ ખરેખર શું છે તે પહેલાં આ કમાલના સર્જક વિશે વાત કરવી જ પડે. ચોક્કસથી. કોઈ પણ કૃતિને તેના સર્જકના ચશ્મામાંથી જોઈએ તો જ તેનો ખરો અર્થ સમજાય છે. સાચી વાત. તો આ નિબંધના રચયિતા છે બકુલ ત્રિપાઠી. સાહિત્યના રસિકો માટે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ તેમનું પૂરું નામ નોંધવા જેવું છે, બકુલ પદ્મમણી શંકર ત્રિપાઠી. અને તેમના જીવન વિશે એક બહુ જ રસપ્રદ હકીકત છે જે હંમેશા ચર્ચાનો વિષય રહી છે. તેમનો જન્મ 27મી નવેમ્બર 1928ના રોજ નડિયાદમાં થયો હતો. નડિયાદમાં? ઓકે. હા, અને તેમનું અવસાન 31મી ઓગસ્ટ 2006ના રોજ થયું. તેઓ ગુજરાતી સાહિત્યના પ્રથમ હરોળના હાસ્ય સર્જક તરીકે પ્રસ્થાપિત છે. પરંતુ તમને ખબર છે તેમનો રોજિંદો વ્યવસાય શું હતો? સાહિત્યકાર જ હશે ને? ના, તેઓ કોમર્સ કોલેજમાં અધ્યાપક હતા. શું વાત કરો છો? કોમર્સના પ્રોફેસર? હા, વાણિજ્ય વિદ્યાશાખાના અધ્યાપક. આ વાત ખરેખર વિચારવા જેવી છે. એક તરફ કોમર્સ, જ્યાં માત્ર આંકડા, ગણતરીઓ, પેલું સરવૈયું, ડેબિટ ક્રેડિટ અને નફા નુકસાનની જ કડક વાતો થતી હોય. હા. અને બીજી તરફ સાહિત્યમાં આટલા હળવા અને માર્મિક હાસ્યસર્જક હોવું, આ બે તો એકદમ અલગ જ ધ્રુવો છે. તમને નથી લાગતું કે આ બહુ વિચિત્ર સમન્વય છે? પહેલી નજરે વિચિત્ર લાગે, પણ જો આપણે ઊંડાણથી વિચારીએ ને તો આ જ તેમની સૌથી મોટી તાકાત છે. એક કોમર્સના પ્રોફેસર તરીકે તેઓ આખો દિવસ લોકોની પેલી ગણતરીઓ જોતા હતા. અચ્છા. હા, સમાજ કેવી રીતે નફો નુકસાન જુએ છે, માણસનો સ્વાર્થ કેવો હોય છે, તેનું અત્યંત તાર્કિક વિશ્લેષણ તેમના મગજમાં સતત ચાલતું હોય. આ જ ગણતરીબાજ માનસિકતાને તેમણે સાહિત્યમાં પકડી લીધી. વાહ. લોકો પોતાના ફાયદા માટે ધર્મ અને સંસ્કૃતિનો કેવી રીતે ઉપયોગ કરે છે તે કદાચ એક વાણિજ્યનો માણસ જ સૌથી સચોટ રીતે જોઈ શકે. આ દ્રષ્ટિકોણથી તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. કદાચ એટલે જ તેમના લખાણમાં આટલી સચોટતા છે. તેમના સાહિત્યિક સર્જનની વાત કરીએ તો તેમના પુસ્તકોના નામ જ તેમના કટાક્ષની ગવાહી આપે છે. સાચી વાત છે. તેમના હાસ્ય નિબંધ સંગ્રહો જુઓ, સચરાચર, સોમવારની સવારે. હા, અને દ્રોણાચાર્યનું સિંહાસન પણ ખરું? હા, અને હૈયું ખોલીને હસીએ તથા ગોવિંદે માંડી ગોઠડી.
આ નામોમાં જ એક પ્રકારની હળવાશ અને સામાજિક ટીકા છુપાયેલી છે. પણ તેમની પ્રતિભા માત્ર હાસ્ય પૂરતી જ સીમિત ન હતી. તેઓ લલિત નિબંધો પણ અદ્ભુત લખતા હતા. લલિત નિબંધો એટલે? લલિત નિબંધ એટલે જેમાં ભાષાની સુંદરતા હોય, પ્રકૃતિનું વર્ણન હોય અને માનવીય સંવેદનાઓનું બહુ નાજુક ચિત્રણ હોય. અચ્છા, એટલે કે એકદમ અલગ જ પ્રકારનું સાહિત્ય. બિલકુલ. તેમના લલિત નિબંધ સંગ્રહોમાં વૈકુંઠ નથી જાવું, હિંડોળો ઝાકમઝોડ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ અને પ્રિય સખીનો સમાવેશ થાય છે. અરે વાહ! એટલે એક જ લેખક કટાક્ષની આટલી તીક્ષ્ણતા અને લાગણીઓની નાજુકતા બંને આટલી સહેજતાથી સંભાળી શકે તે તો ભાગ્યે જ જોવા મળે. ખરેખર. અને બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ માત્ર પુસ્તકો સુધી સીમિત નહોતા. દૂરદર્શનના શરૂઆતના જમાનામાં તેમની એક શ્રેણી આવતી હતી, ગપસપ, જે તે સમયે લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ હતી. ઓ, ગપસપ! નામ પણ એકદમ કેચી છે. હા, અને સાહિત્ય ક્ષેત્રે તેમના જબરજસ્ત પ્રદાન બદલ તેમને ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર એટલે કે રંજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો હતો. એ તો બહુ મોટું સન્માન કહેવાય. બિલકુલ. હવે આટલી વિગતો જાણ્યા પછી આપણને એ સમજવામાં સરળતા રહેશે કે લેખકનો આશય શું છે. આપણે જે નિબંધની ચર્ચા કરી રહ્યા છીએ, છાલ, છોતરા અને ગોટલા, તે તેમના અત્યંત જાણીતા પુસ્તક આમ હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રીમાંથી લેવામાં આવ્યો છે. શીર્ષક જ કેટલું સુંદર છે. પ્રભુ સાથે મૈત્રી કરવી હોય તો હસી શકવાની અને પોતાની જાત પર હસી શકવાની ક્ષમતા હોવી જોઈએ. સાવ સાચી વાત. તો ચાલો હવે સીધા નિબંધના હાર્દ પર જ આવીએ. લેખક આ નિબંધની શરૂઆત એક ભવ્ય ચિત્ર ઊભું કરીને કરે છે. તેઓ આપણને આપણી પ્રાચીન સંસ્કૃતિની યાદ અપાવે છે. હા, એ સંસ્કૃતિ જેણે દુનિયાને વેદ, પુરાણો અને ઉપનિષદ આપ્યા છે. એક્ઝેક્ટલી. જે રામાયણ, મહાભારત અને ભાગવતની સંસ્કૃતિ છે. જે રામ, કૃષ્ણ અને ભગવાન બુદ્ધની મહાન સંસ્કૃતિ છે. આપણે ભારતીયો આ વારસાનું વિશ્વભરમાં બહુ ગૌરવ લઈએ છીએ. પણ અહીં જ લેખક પોતાની કલમનો અસલી જાદુ બતાવે છે. તેઓ અચાનક જ ગિયર બદલીને કહે છે કે અરે ભાઈ, એ તો બહુ પુરાણી વાત થઈ ગઈ. હા, પ્રાચીન વારસાની વાતો હવે જૂની છે. બિલકુલ. લેખક કહે છે કે આજના આધુનિક ભારતે તો એક નવી જ સંસ્કૃતિ વિકસાવી છે અને તેનું ગૌરવશાળી નામ છે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. પણ જરા થોભો. આપણી સંસ્કૃતિનો તો એક મૂળભૂત નિયમ રહ્યો છે ને કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ. તો પછી આ નવી સંસ્કૃતિ કેવી રીતે પ્રભુના સ્થાન સાથે જોડાયેલી હોઈ શકે? આ તો સીધો વિરોધાભાસ છે. આપણે આ સિદ્ધાંતને આપણી સગવડ મુજબ બદલી નાખ્યો છે. એ કેવી રીતે? લેખક બહુ જ માર્મિક રીતે સમજાવે છે કે આપણે સ્વચ્છતા અને પવિત્રતા વચ્ચે એક કાલ્પનિક દિવાલ ચણી દીધી છે. આપણા મતે પવિત્રતા માત્ર મૂર્તિ પૂરતી સીમિત છે. એટલે હવે નવો સિદ્ધાંત એવો બની ગયો છે કે જ્યાં પ્રભુનો વાસ ત્યાં જ ગંદકી. અરે બાપરે! તમે જુઓ, લેખક કેટલાક ચોક્કસ યાત્રાધામોના નામ આપે છે, જેમ કે સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોર, બનારસ અને જગન્નાથપુરી. હા, મેં પણ આ નોંધ્યું. આ તમામ પવિત્ર સ્થળોએ પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક સમાન શિલ્પો, મૂર્તિઓ અને સ્થાપત્યો તો માંડ ક્યાંક જોવા મળે છે. હા, પણ તેની બરાબર બહાર, રસ્તાઓ પર અને આસપાસ આજની આપણી પેલી તાજા નૂતન સંસ્કૃતિના પ્રતીકો એટલે કે કચરો, છાલ અને છોતરા સર્વત્ર છવાયેલા રહે છે. આપણે જાણે ગંદકીનો નવો શણગાર કર્યો છે. સાચી વાત. અને આ નવી મહાન સંસ્કૃતિના 3 મુખ્ય સ્તંભો છે. આ ત્રણેય સ્તંભોને લેખકે બહુ જ સિસ્ટમેટિક રીતે સમજાવ્યા છે. તો ચાલો આપણે પહેલા સ્તંભથી શરૂઆત કરીએ. સૌથી પહેલો અને પવિત્ર સ્તંભ છે ગોટલા. ઉનાળાની ઋતુ એટલે કે ગ્રીષ્મ ઋતુ આવતા જ આ ગોટલાનો મહિમા શરૂ થઈ જાય છે. ઉનાળો અને કેરીનો સંબંધ તો આપણા લોહીમાં છે ને? લેખક કહે છે કે ભારતમાં વિશ્વના શ્રેષ્ઠ આંબા થાય છે, જે ઈશ્વરની આપણા પર અઢળક કૃપા છે. આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. પણ આપણે શું કરીએ છીએ? આપણે સ્વાર્થી બનીને કેરીનો સ્વાદિષ્ટ રસ તો ચૂપચાપ ખાઈ જઈએ છીએ, પરંતુ કેરીના રસ કરતાં પણ જે વધારે વજનદાર ગોટલા છે તે આપણે આપણી ઉદારતા દર્શાવવા સમાજને અર્પણ કરી દઈએ છીએ. હા, અને આ ઉદારતાનું જે તાર્કિક વિશ્લેષણ લેખકે કર્યો છે તે સાંભળીને તો તમે હસી હસીને બેવડ વળી જશો. આપણે કચરો કચરાપેટીમાં કેમ નથી નાખતા? કેમ?
મ્યુનિસિપાલિટીની કચરાપેટી એટલે કે પીપ બિલકુલ બાજુમાં પડ્યું હોય ને તો પણ ગોટલા તો હંમેશા બહાર રસ્તા પર જ નાખવામાં આવે છે. લેખક કહે છે કે આની પાછળ આપણો એક બહુ મોટો જીવદયાનો સિદ્ધાંત રહેલો છે. જીવદયા? ગોટલા બહાર નાખવામાં જીવદયા ક્યાંથી આવી? તેઓ પૂછે છે કે ભાઈ ઊંડા પીપમાંથી ગાય માતા ગોટલા કેવી રીતે કાઢીને ખાઈ શકે? ખરેખર. એટલે ગોટલા બહાર નાખવા પાછળ આપણે એવી દલીલ કરીએ છીએ કે આપણે ગાયને જમાડવી છે. જો આ વાતને આજના આધુનિક સમયના કોન્સેપ્ટ સાથે સરખાવીએ ને તો આને હું સ્લેક્ટિવિઝમ કહીશ. સ્લેક્ટિવિઝમ એટલે શું? એટલે કે આળસુ સમાજ સેવા. આપણે આપણી પોતાની આળસ અને સગવડ ખાતર કચરાપેટીની બહાર ફેંકીએ છીએ અને પછી તેને પેલું જીવદયા કે ઉદારતા જેવું રૂપડું નામ આપીને આત્મસંતોષ માની લઈએ છીએ. બિલકુલ આ જ વાત છે. આપણે પોતાની બેજવાબદારીને ધર્મ અને દયાનું આવરણ પહેરાવી દઈએ છીએ. લેખક આગળ એમ પણ કહે છે કે જો ગોટલા બહાર ખુલ્લામાં પડ્યા હોય તો માત્ર ગાયો જ નહીં પણ શ્વાન એટલે કે કૂતરાઓને સૂંઘવું હોય તો તે પણ લઈ શકે. વાહ! અને મક્ષિકાઓ એટલે કે માખીઓ પણ યથાશક્તિ તેનો આસ્વાદ લઈ શકે. ઈશ્વરે જીવમાત્રને ઘડેલો છે તો પછી આપણા છોકરા કેરીનો રસ ખાય અને બિચારી માખીઓના બચ્ચા ભૂખ્યા રહે એ કેમ ચાલે? અરે બાપરે! આપણી સંસ્કૃતિ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી ને? એટલે અડધી કેરી આપણી સગી માતાને અને બાકીની અડધી ગૌ માતાને અને માખીઓને અર્પણ કરીએ છીએ. આ તો જબરદસ્ત હિપોક્રેસી છે ભાઈ. એક કોમર્સનો પ્રોફેસર જ પકડી શકે કે આપણે શૂન્ય મહેનતે 100% પુણ્ય કમાવાનું સરવૈયું કેવી રીતે તૈયાર કરીએ છીએ. એકદમ સાચું. ખેર, ગોટલાનો સમય તો માત્ર ઉનાળા પૂરતો જ સીમિત છે. હવે જ્યારે ઉનાળો પૂરો થાય ત્યારે આ નવી સંસ્કૃતિ ટકે કેવી રીતે? હા, એટલે જ લેખકે બીજા સ્તંભ તરફ ધ્યાન દોર્યો છે અને તે છે છોતરા. ખાસ કરીને મગફળી કે શીંગના છોતરા. હા, છોતરા એ બારેમાસ અને સર્વવ્યાપક છે. એને કોઈ ઋતુનું બંધન હોતું જ નથી. રસ્તાઓ જ નહીં પણ બગીચા, થિયેટર, ઓફિસનું કમ્પાઉન્ડ કે શાળાના વર્ગખંડો એવી કોઈ જગ્યા બાકી નથી જ્યાં આપણે ફોતરા ન વેર્યા હોય. લેખક કહે છે ને કે આપણે સબ ભૂમિ ગોપાલ કીની ઉદાર ભાવનાથી ફોતરા વેરતા વેરતા ચાલીએ છીએ. બરાબર. પૃથ્વીની 1 ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી શા માટે રાખવી? હા. મને અહીં લેખકનો પેલો કાવ્યાત્મક કટાક્ષ બહુ ગમ્યો હો. તેમણે સાહિત્યનો ઉપયોગ ગંદકીને અનજસ્ટિફાય કરવા માટે કેવી રીતે કર્યો છે તે જુઓ. તેઓ પ્રખ્યાત શાયર બેફામની એક પંક્તિ ટાંકે છે. અચ્છા, કઈ પંક્તિ? પંક્તિ છે, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. વાહ! સામાન્ય રીતે આ પંક્તિનો અર્થ એવો થાય છે કે જિંદગીનો સમયગાળો એટલે કે ઘરથી કબર સુધી બહુ નાનો છે, છતાં માણસ જીવનના સંઘર્ષોથી કેટલો બધો થાકી જાય છે. પણ આપણા લેખકે આ ફિલોસોફીનો કેવો ઉલાડિયો કર્યો. શું કહ્યું એમણે? લેખક કવિને કટાક્ષમાં સલાહ આપે છે કે ભાઈ કવિ, તમે ખોટા થાકી ગયા છો. જો તમે ઘરથી કબર સુધી ચાલતા ચાલતા ખિસ્સામાંથી મગફળીના ફોફા કાઢીને ખાતા જાઓ અને તેના છોતરા સર્વત્ર વેરતા જાઓ તો તમને જિંદગીનો થાક ક્યારેય ન લાગે. અરે વાહ! કારણ કે તમારું મન તો છોતરા વેરવાના આનંદમાં મગ્ન હશે. શું વાત છે! માત્ર કવિતાઓ જ નહીં, તેમણે ફિલ્મી ગીતોનો પણ સહારો લીધો છે. પેલું બહુ જૂનું અને દર્દભર્યું ગીત છે ને, દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગિરા એક વહાં ગિરા. હા, બહુ ફેમસ ગીત છે. લેખક બહુ જ તાર્કિક દલીલ કરે છે કે ભાઈ આ ગીત બહુ સીમિત છે. દિલ તો કોઈકની પાસે જ હોય છે અને તૂટે તો પણ માત્ર યુવાનીમાં જ તૂટે છે. એટલે દિલના ટુકડા વેરાયેલા જોવા મળે તો માત્ર કોલેજ કેમ્પસની આસપાસ જ જોવા મળે. બરાબર, પરંતુ આપણું ગીત તો કંઈક અલગ જ હોવું જોઈએ. લેખકના મતે સાચું ગીત આ છે, ફોફા કે ટુકડે દો ચાર હુએ, એક યહાં ગિરા એક વહાં ગિરા. બહુ સરસ. સદભાગ્ય તો આપણને શૈશવથી લઈને વૃદ્ધાવસ્થા સુધી સતત મળે છે. દિલના ટુકડા ભલે કોલેજમાં જમા હોય પણ ફોફાના ટુકડા તો તમને આખા શહેરમાં જોવા મળશે. એકદમ સાચું. પણ આ મુદ્દા પર ચર્ચા કરતી વખતે મારા મનમાં એક સવાલ આવે છે. જી, પૂછો. જો તમે યુરોપ કે અમેરિકા જાઓ તો ત્યાંના લોકો તો બહુ સજ્જડ નિયમ પાડે છે. તેઓ કચરો ખિસ્સામાં કે રૂમાલમાં રાખે અને કચરાપેટી દેખાય ત્યાં જ નાખે. તો પછી લેખકે એ વિદેશીઓને મૂર્ખ અને બિચારા કેમ કહ્યા? શું શિસ્ત પાલન કરવું એ મૂર્ખાઈ છે?
અહીં જ તો કટાક્ષની પરાકાષ્ઠા છે ને. લેખક ફરીથી પેલો જીવદયાનો તર્ક લાવે છે. પાછી જીવદયા. હા, તેઓ કહે છે કે વિદેશીઓ મૂર્ખ છે કારણ કે તેમનામાં આપણા જેવી જીવદયા નથી. આપણે ભારતીયો તો અત્યંત દયાળુ છીએ. જો આપણે શીંગના ફોતરા રસ્તા પર ફેંકે તો તેના પર કીડીઓ આવે. ઘણીવાર તો કીડીઓ પોતાના સહકુટુંબ અને મિત્રમંડળ સાથે આવે. હવે કીડી બિચારું નાનકડું જંતુ છે. જો આપણે ફોતરા એક જગ્યાએ કચરાપેટીમાં નાખીએ તો એ બિચારી કીડીઓને કચરાપેટી સુધી છેક ચાલીને જવું પડે. એટલું બધું ચાલીને એ બિચારી થાકી ન જાય. ઓહો, એટલે કે આપણે કીડીઓને તકલીફ ન પડે એટલે આપણે તેમને જ્યાં હોય ત્યાં ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. બરાબર. આપણે તેમની હોમ ડિલિવરીની ચિંતા કરીએ છીએ. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ભૂસું ચવાણું સર્વત્ર. અદ્ભુત તર્ક છે આ તો. માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુર સહજીવન જીવે છે. વિદેશીઓને મૂરખ કહીને લેખકે વાસ્તવમાં આપણી આત્મશ્લાઘા એટલે કે પોતાની જ ખોટી પ્રશંસા કરવાની જે આપણી વૃત્તિ છે ને તેના પર અત્યંત સચોટ ચોટ કરી છે. સમજાયું. મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો આપણે આપણી ગંદી આદતો, જે આપણી લઘુતા ગ્રંથિ છે, તેને છુપાવવા માટે જીવદયા અને કરુણા જેવા મહાન આદર્શોનો ઢાલ તરીકે ઉપયોગ કરીએ છીએ. આ ખરેખર બહુ જ ઊંડું વિશ્લેષણ છે. આપણે આપણી ભૂલો સ્વીકારવાને બદલે તેને સદ્ગુણ તરીકે ખપાવવામાં કેટલા માહેર છીએ. હવે વાત કરીએ આ નૂતન સંસ્કૃતિના પ્રથમ અને સૌથી શ્રેષ્ઠ પાયા વિશે, છાલ. અરે હા, છાલ. નારંગી, મોસંબી કે નાળિયેરની છાલ ચાલે ખરી, પણ જે ઐતિહાસિક મનોરંજન અને ગૌરવ પેલી કેળાની છાલ ફેંકવામાં છે ને તે બીજા કોઈમાં નથી. બિલકુલ. લેખકના મતે કેળાની છાલ ફેંકવી એ કોઈ સામાન્ય ક્રિયા નથી, એ આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. તેઓ ઓલિમ્પિક ગેમ્સનો સંદર્ભ આપીને અદ્ભુત કટાક્ષ કરે છે. ઓલિમ્પિક ગેમ્સનો કેવી રીતે? તેઓ કહે છે કે ઓલિમ્પિકવાળા દડા ફેંક અને ભાલા ફેંક જેવી રમતો રાખે છે એટલે જ ભારતીયોનો પત્તો ખાતો નથી. આપણને બ્રોન્ઝ મેડલ પણ માંડ મળે છે. પણ જો આ લોકો સ્પર્ધામાં કેળાની છાલ ફેંક રાખે તો ભારતીય ખેલાડીને જ સીધો સુવર્ણચંદ્રક મળે. હા. અને અમેરિકન ખેલાડીઓને તો એમણે સીધો પડકાર ફેંક્યો. શું પડકાર ફેંક્યો? તેમણે એક શુદ્ધ દેશી રૂઢિપ્રયોગ વાપરીને અમેરિકનોને કહ્યું કે તમારી માએ શેરસૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા. બાપ રે. હવે બિચારા અમેરિકનોને આ શેરસૂંઠવાળો દેશી રૂઢિપ્રયોગ ક્યાંથી સમજાય? એટલે તેમને પૂછ્યું, વોટ ઇઝ શેરસૂંઠ? ત્યારે લેખકે શું જવાબ આપ્યો ખબર છે? શું? લેખકે તરત જ આપણા અસલી કાઠિયાવાડી અંદાજમાં કહી દીધું, કપાળ તમારું. અરે વાહ! આ સંવાદ માત્ર હસાવવા માટે નથી. જ્યારે બે સંસ્કૃતિઓ ટકરાય છે ત્યારે આપણને આપણી ખામીઓમાં પણ એક વિચિત્ર પ્રકારનું ગૌરવ અનુભવાય છે. તે આ સંવાદમાંથી છલકાય છે. સાચી વાત. લેખક કહે છે કે બીજા દેશોના લોકો તો કેળું ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકી ડસ્ટબિનમાં નાખે છે. લેખક તેમને ફરીથી બિચારાઓ કહે છે, કારણ કે તેમની પાસે તો રસ્તા પર છાલ ફેંકવાની પ્રેક્ટિસ અને કૌશલ્ય જ નથી. અને આ કૌશલ્ય કેવું છે તેનું લેખકે જે ઉદાહરણ આપ્યું છે તે સાંભળીને તો મને આશ્ચર્ય થાય છે. કયું ઉદાહરણ? ઘરના ત્રીજા માળેથી કેળાની છાલ બારીની બહાર ફેંકવાની. અને એ પણ કેવી રીતે? બરાબર સડકની વચ્ચોવચ્ચ. 2 ફૂટ આ બાજુ પણ નહીં ને 5 ફૂટ પેલી બાજુ પણ નહીં. ઓહો. તમે કંપાસ લઈને માપી જુઓ, છાલ બરાબર રસ્તાની મધ્યમાં જ પડે. આ શું દર્શાવે છે? આ દર્શાવે છે આપણી અદ્ભુત ચોકસાઈ એટલે કે પ્રેસિઝન. એક ખોટું કામ કરવામાં આપણે કેટલી ચોકસાઈ અને કેટલી મહેનત વાપરીએ છીએ. એકદમ સાચું. આપણે ત્રિકોણમિતિ અને ભૂમિતિના તમામ સિદ્ધાંતો લગાવીને છાલ બરાબર રસ્તા વચ્ચે ફેંકીએ છીએ, જેથી આવતો જતો કોઈ પણ વ્યક્તિ તેના પરથી સરકીને પડે અને આપણને મફતનું મનોરંજન મળે. જો આ જ બુદ્ધિ, કૌશલ્ય અને મહેનત યોગ્ય દિશામાં દેશના વિકાસમાં વાપરવામાં આવે તો સમાજનું ચિત્ર કંઈક અલગ જ હોય. સાચી વાત છે. પણ હવે આટલી મહાન અને વ્યાપક નવી સંસ્કૃતિનું વર્ણન કર્યા પછી લેખક નિબંધના અંત તરફ જાય છે. અને ત્યાં તેઓ અચાનક થોડા ગંભીર થઈ જાય છે. તેઓ એક દુઃખદ બાબત, અલબત્ત કટાક્ષના સ્વરૂપમાં જ રજૂ કરે છે. તેને તેઓ પરિવર્તનનું કારુણ્ય એટલે કે ટ્રેજેડી ઓફ ચેન્જ કહે છે. આ શું છે? આ અંતિમ વિભાગ આખા નિબંધનો અર્ક છે.
લેખક નોંધે છે કે આજકાલ સમાજમાં એક મોટું પરિવર્તન આવી રહ્યું છે. કેટલાક બાલ મંદિરો અને શાળાઓ હવે બાળકોને સ્વચ્છતાની ટેવો પાડી રહ્યા છે. અચ્છા. બાળકો કચરો કચરાપેટીમાં જ નાખતા શીખી રહ્યા છે. હવે લેખક આને દુઃખની વાત કેમ કહે છે? કેમ? કારણ કે જો આ નવી પેઢી સ્વચ્છતા શીખી જશે તો આપણી પેલી વર્ષોથી જતન કરીને ઉછેરેલી છાલ, છોતરા અને ગોટલાની નૂતન સંસ્કૃતિ તો કાયમ માટે નાશ પામશે ને. આપણે આપણો આ ગૌરવશાળી વારસો ગુમાવી દઈશું. આ પરિવર્તન લેખક માટે કટાક્ષરૂપી કારુણ્ય જ છે. આ ખરેખર માસ્ટર સ્ટ્રોક છે. લેખકે નિબંધનો અંત એવી રીતે કર્યો છે કે આપણે ખડખડાટ હસીએ છીએ, પણ એ હાસ્ય પૂરા થતાં જ આપણને અંદરથી શરમ આવે છે. બિલકુલ. જો બાલ મંદિરના નાના બાળકો સ્વચ્છતાના પાઠ શીખી શકતા હોય તો પુખ્ત વયના ભણેલા ગણેલા નાગરિકો તરીકે આપણે કેમ નહીં? સાચી વાત. આ નિબંધ વાંચ્યા પછી આપણે આત્મનિરીક્ષણ કરવું જ પડે. આપણે રોજ સવારે તૈયાર થઈને બહાર નીકળીએ ત્યારે શું આપણે પણ અજાણતા આ નૂતન સંસ્કૃતિના બ્રાન્ડ એમ્બેસેડર તો નથી બની રહ્યા ને? અને આજ જુઓ, આ જ બકુલ ત્રિપાઠીનો મુખ્ય હેતુ હતો. માત્ર હસાવવું એ ક્યારેય સાહિત્યનો અંતિમ ઉદ્દેશ્ય હોતો નથી. સાચું હાસ્ય એ છે જે તમને વિચારતા કરી દે. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાંથી પસાર થયા પછી આપણે એ સમજવાનું છે કે ગંદકી માત્ર રસ્તા ઉપર નથી, તે આપણી માનસિકતામાં ઘર કરી ગઈ છે. એકદમ સાચું કહ્યું તમે. અને આ ચર્ચાના અંતે મારા મનમાં એક નવો જ વિચાર આવે છે જે મારે તમારી અને આપણા સાંભળનારાઓ સમક્ષ મૂકવો છે. હા, ચોક્કસ. આજના આધુનિક સમયમાં આપણે એક નવી દુનિયા ઊભી કરી છે, ડિજિટલ દુનિયા. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સોશિયલ મીડિયા. ત્યાં આપણે આપણી પ્રોફાઇલ, આપણા ફોટા અને આપણું ડિજિટલ જીવન કેટલું સ્વચ્છ અને પરફેક્ટ રાખીએ છીએ. એક નાનકડો ડાઘ પણ હોય તો આપણે તરત જ ફિલ્ટર લગાવીને તેને સાફ કરી દઈએ છીએ. અરે વાહ, આ બહુ જ રસપ્રદ સરખામણી છે. ખરું ને? આપણે કલાકો સુધી આપણા ડિજિટલ વાતાવરણને સુંદર બનાવવામાં મથીએ છીએ, પણ એ જ સમયે આપણે આપણા ઘરની બહાર ભૌતિક દુનિયામાં રસ્તા પર પડેલા કચરા પાસેથી રોજ પસાર થઈએ છીએ અને આપણને કંઈ જ ફરક પડતો નથી. એ પણ છે. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું આપણે આપણી સુંદરતા અને સ્વચ્છતાની આખી વ્યાખ્યા માત્ર ડિજિટલ સ્ક્રીન પૂરતી જ સીમિત કરી દીધી છે? શું વાસ્તવિક દુનિયાની ગંદકીથી બચવા માટે આપણે ડિજિટલ દુનિયાના ફિલ્ટર્સમાં છુપાઈ રહ્યા છીએ? આ ખરેખર એક જબરદસ્ત પ્રશ્ન છે જે આજના સમયમાં સૌ કોઈએ પોતાની જાતને પૂછવો જોઈએ. તો આજની આ ચર્ચાના અંતે આ વિચાર સાથે જ છૂટા પડીએ. જ્યારે પણ હવે રસ્તા પર કોઈ કેળાની છાલ કે મગફળીના ફૂતરા જુઓ ત્યારે ખાલી એટલું જ વિચારજો કે આપણે કઈ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. ફરી પડીશું એક નવા વિષય અને નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી વિચારતા રહો.